તો અમદાવાદમાં બોગસ એએમસી કર્મચારીઓની ટોળકી ઝડપાઈ છે। ટ્રાફિક મેનેજમેન્ટનું નાટક કરીને ખુલ્લેઆમ કોપર કેબલની ચોરી કરવામાં આવતી હતી। ટોળકી એએમસીના જેકેટ પહેરીને ક્રેનથી બીએસએનએલ ડક ખોલીને કેબલની ચોરી કરતી હતી। રોડ પર ખુલ્લામાં જ બીએસએનએલ ડક તોડીને કોપર વાયરની ચોરી કરવામાં આવતી। અંદાજિત 7 લાખના કોપર વાયરની ચોરીનો પર્દાફાશ થયો છે। પોલીસે 4 આરોપીની ધરપકડ કરી છે અને 8થી પણ વધારે લોકોની ટોળકી હોવાની પોલીસને શંકા છે। તો ગેંગના અન્ય સાગરીતોની શોધખોળ પણ હાથ ધરાઈ છે। અમદાવાદના વાસણા વિસ્તારમાં એએમસીના કર્મચારીઓની ખોટી ઓળખ આપીને ચોરી કરતી શાતીર અને હાઈટેક ગેંગનો પર્દાફાશ થયો। ટોળકીના સભ્યો શંકા ન જાય તે માટે એએમસીના રેડિયમ જેકેટ પહેરીને આવતા હતા અને ક્રેન લાવીને રોડ પર ખુલ્લામાં જ બીએસએનએલના ડક તોડી અંદરથી કિંમતી કોપર વાયરની ચોરી કરતા હતા। રોડ પર કામ ચાલતું હોય તેવું સાબિત કરવા માટે આ ટોળકીના શખ્સો ટ્રાફિક મેનેજમેન્ટ પણ કરાવતા, જેથી કોઈને શંકા ન જાય। 7 લાખ રૂપિયાની કિંમતના કોપર વાયરની ચોરી થયાનું સામે આવ્યું છે અને પોલીસે દરોડા પાડી 4 આરોપીને ઝડપી લીધા છે, જ્યારે બાકીના આરોપીઓની શોધખોળ ચાલુ।